હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા લોહીમાં જે ગંદકી જમા થાય છે તેને દૂર કરી અને પેશાબ મારફતે બહાર કાઢવાનું કાર્ય આપણી કિડની કરે છે. અને જો એટલા માટે જ આ કિડની બરાબર રીતે કાર્ય ન કરી શકે તો આ ઝેરી તત્વો છે તે આપણા લોહીની અંદર ધીમે ધીમે જમા થવા લાગે છે અને તેની અસર આપણા શરીરના તમામ અંગો પર જોવા મળે છે. મિત્રો, ખરેખરમાં તો વાત એવી છે કે કિડની જ્યારે ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે બહુ ઓછા એવા લક્ષણો હોય છે કે જે પકડમાં આવે છે અને જ્યાં સુધીમાં દેખીતા લક્ષણો આપણને જોવા મળે છે, એટલે કે લક્ષણો સ્પષ્ટ રીતે આપણને પકડવામાં આવે છે, ત્યાં સુધીમાં આપણી કિડની 70 થી 80% સુધી લગભગ ખરાબ થઈ ગઈ હોય છે. અને એટલા માટે જ મેડિકલ સાયન્સની ભાષામાં કિડનીને નુકસાન થવાની, કિડની ફેલ થવાની ક્રિયાને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોની અંદર તો કિડની ખરાબ થવાના કિસ્સાઓમાં ખૂબ જ ઝડપથી અને વધારે માત્રામાં ઉછાળો આવ્યો છે. પણ મિત્રો, અહીં આપણે ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે જો થોડા સક્રિય બની અને અમુક લક્ષણો પર ધ્યાનથી આપણે જોઈએ અથવા અભ્યાસ કરવામાં આવે તો જેના દ્વારા આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આપણી કિડની છે તે બરાબર રીતે કાર્ય કરી શકે છે કે નહીં. અને તે જ આ વિડીયોનો આપણો મુખ્ય હેતુ છે. મિત્રો, સાથે સાથે આ વિડીયોમાં આપણે લોકો એ પણ ચર્ચા કરવાના છીએ કે કિડનીને હંમેશા સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, કિડની ખરાબ થતાં દેખાતું જે સૌથી મહત્વનું અને પહેલું લક્ષણ છે તો એ છે કિડની બરાબર કામ નથી કરતી. એ જાણવા માટે આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે એક સામાન્ય માણસ છે તે આખા દિવસ દરમિયાન 6 થી 10 વાર સામાન્ય રીતે પેશાબ કરવા માટે જાય છે. અને મિત્રો, છેલ્લા અમુક દિવસો દરમિયાન જ તમારી આ પેશાબ કરવાની માત્રામાં ખૂબ જ વધારો થઈ ગયો છે, અથવા તો તમારે લોકોએ રાતે ઉઠીને પણ પેશાબ કરવા માટે જવું પડે છે, તો મિત્રો એ વસ્તુ સંકેત આપે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ પેશાબ કરવા માટે જાઓ છો ત્યારે એ પેશાબની અંદર ખૂબ જ વધારે ફીણ થાય છે અથવા તો ખૂબ જ વધારે ગંદી સ્મેલ આવે છે, તો એ વસ્તુ પણ કિડની ખરાબ થવાનું ખૂબ જ પ્રાથમિક અને શરૂઆતનું લક્ષણ છે. કારણ કે કિડની ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે ધીમે ધીમે તેમાં પ્રોટીન લીકેજ થાય છે અને પ્રોટીન લીક થવાના પરિણામે તેમાં ગંદી સ્મેલ આવે છે અને તેની સાથે સાથે ઘણા બધા માત્રામાં આપણને લોકોને ફીણ પણ જોવા મળે છે. મિત્રો, પેશાબમાં ક્રિએટિન આવવાના 1 થી 2 વર્ષ પહેલા જ પ્રોટીન આવવા લાગે છે અને વધારે ફીણ અને ગંદી સ્મેલ એ તેનું સ્પષ્ટ સૂચન કરે છે. માટે આવું લક્ષણ જણાય તો જરા પણ આપણે લોકોએ તેને અવગણવું ન જોઈએ અને તરત જ તેની તકેદારી લેવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, જો તમને લોકોને પણ પેશાબ કરતા સમયે ખૂબ જ વધારે બળતરા થાય છે અથવા તો પેશાબ છે તે તમારો અટકીને આવે છે તો તે સ્પષ્ટ સૂચન કરે છે કે કિડનીમાં ઇન્ફેક્શન થયું હોઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, પેશાબમાં થતો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તેને હળવાશમાં ન લેવો જોઈએ અને તેની ગંભીરતાથી આપણે લોકોએ નોંધ લેવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો જો તમારા પગ છે તેમાં ધીમે ધીમે સોજો આવવા લાગ્યો છે અથવા તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે આંખની નીચેના જે પોપચા છે તે એકદમ ફૂલી જાય છે, તો આ વસ્તુને પણ અવગણવી ન જોઈએ, કારણ કે આ વસ્તુ પણ સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. કારણ કે આપણી કિડની માત્ર લોહીમાં રહેલી ગંદકીને સાફ કરવાનું કાર્ય નથી કરતી, પણ તેની સાથે સાથે શરીરમાં જમા થતું જે સોડિયમ હોય છે તે વધારાના સોડિયમને પણ શરીરમાં જમા નથી થવા દેતું અને તેના પરિણામ સ્વરૂપે તે સોડિયમનો પણ શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય કરે છે. અને એટલા માટે જ્યારે કિડની પોતાનું કાર્ય બરાબર રીતે નથી કરી શકતી ત્યારે આ સોડિયમ છે તેનો નિકાલ શરીરમાંથી નથી થતો. પરિણામે સોડિયમ ધીમે ધીમે આપણા શરીરની અંદર જમા થવા લાગે છે અને સોડિયમ જમા થશે તો તેની સાથે સાથે પાણી પણ શરીરમાં જમા થવા લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પાણી આપણા પગમાં ભરાય છે અને તેના પરિણામ સ્વરૂપે પગ છે તેમાં સોજો આવી જાય છે. આ ક્રિયા છે તે રાત્રે સૂવો છો અને વહેલી સવારે ઉઠો છો ત્યારે આંખના પોપચા સાથે પણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે જ વહેલી સવારે ઉઠતાની સાથે જ ઘણા લોકોને આંખની નીચેના પોપચા છે તે એકદમ ઉપસી ગયેલા કે ફૂલી ગયેલા જોવા મળે છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો કિડની એ આપણી મુઠ્ઠી જેવડું અંગ કે જે આપણી કમરમાં પાછળની ભાગે નીચેના ભાગે બંને બાજુએ આવેલી હોય છે. મિત્રો, કોઈ પણ કારણ વિના તમને કમરનો દુખાવો છે તે ઓચિંતો જ એકાએક શરૂ થવા લાગે છે તો બની શકે કે એ દુખાવો કિડનીનો હોઈ શકે છે. હા,
કમરનો દુખાવો છે તે ઘણા બધા કારણોને કારણે હોઈ શકે છે, પરંતુ જ્યારે કમરના નીચેના ભાગના આ દુખાવાની સાથે સાથે તમને લોકોને તાવ આવે છે, ઉલટી થાય છે અને તેની સાથે સાથે વારંવાર પેશાબ જવાની ફરિયાદ થાય છે, તો બની શકે કે આ દુખાવો તમારી કિડનીને લગતો હોઈ શકે છે. આ ઉપરાંત ઘણીવાર આ દુખાવો આપણે માત્ર એક જ બાજુએ થાય છે, તો એવું પણ બની શકે કે તમારી એક બાજુની કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. મિત્રો, આ પ્રકારના ચિહ્નોને જરા પણ અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને તરત જ આપણે તેના પર એક્શન લેવાની જરૂર પડી જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા ઘણીવાર એવું લોકોને બને છે કે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ને કારણે પણ આ પ્રકારનો દુખાવો છે તે સામાન્ય રીતે જોવા મળતો હોય છે. સાથે સાથે એવા લોકો કે જેમને પથરીની સમસ્યા કિડનીમાં રહે છે તેમને પણ આ પ્રકારનો દુખાવો છે તે જોવા મળે છે. ઘણીવાર લોકો એવું કરે છે કે આ પ્રકારના દુખાવાને ડામવા માટે પેઇન કિલરનો આશરો લે છે. પણ મિત્રો, આજે વિજ્ઞાન પણ એવું જાણે છે અને માને છે કે વધુ પડતી પેઇન કિલર છે તેનું સેવન કરવાથી કિડનીનો દુખાવો મટી તો જશે થોડા સમય માટે, પણ લાંબા ગાળે તે કિડનીને માત્ર ને માત્ર નુકસાન કરવાનું કાર્ય કરે છે. માટે વધારે માત્રામાં પેઇન કિલરનું સેવન પણ ન કરવું જોઈએ અને તેનો યોગ્ય ઈલાજ કરવો જોઈએ. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગલું લક્ષણ છે અહીં થાક લાગવો. જી હા મિત્રો, લોહીમાં હાજર જે આપણા લાલ કણો હોય છે તે લાલ કણો શરીરના બધા અંગો સુધી ઓક્સિજનને લઈ જવાનું કાર્ય કરે છે અને આ ઓક્સિજનની મદદથી જ આપણું શરીર છે તે ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને થાક નથી લાગતો. મિત્રો, એટલા માટે જો તમારા શરીરમાં પણ આ લાલ કોષો છે તેની સંખ્યા ઓછી થવા લાગી છે તો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન છે તે પણ ઓછું પહોંચી રહ્યું છે, જેના લીધે ઝડપથી આપણને લોકોને થાક લાગે છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે આ લાલ કણો છે તેને બનાવવા માટે EPO નામના અંતઃસ્ત્રાવની જરૂર પડે છે અને આ EPO અંતઃસ્ત્રાવને બનાવવાનું કાર્ય જ આપણી કિડની કરે છે. એટલા માટે જો રાત્રે પૂરતો આરામ કર્યા પછી પણ, પૂરતી ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠી અને તમને લોકોને થાક રહેતો હોય તો બની શકે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી હોય. મિત્રો, આ વસ્તુને જાણવા માટે આપણે લોકો એક સિમ્પલ બ્લડ ટેસ્ટ કરી અને જાણી શકીએ છીએ કે શરીરમાં લોહીમાં લાલ કણો એટલે કે હિમોગ્લોબિનની માત્રા છે તે કેટલી છે. અને હિમોગ્લોબિનની માત્રાને વધારવા માટે તમે લોકો એક સામાન્ય જ્યુસ છે કે જેને બીટ, ગાજર અને આમળા આ 3 વસ્તુઓને મેળવી અને બનાવવામાં આવે છે અને તેનું સીધું જ સેવન કરી શકો છો. 10 દિવસ પણ સેવન કરી લેવામાં આવે તો તેનાથી લાલ કણોની સંખ્યા છે તે ખૂબ જ સરળતાથી વધી જાય છે. પરંતુ છતાં પણ કિડનીની આ પ્રકારની સમસ્યાઓને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને તરત જ તેનો ઈશારો આપણે સમજવો જોઈએ. મિત્રો, આ ઉપરાંત જ્યારે પણ આપણી કિડની છે તે બરાબર રીતે કામ નથી કરતી ત્યારે એક લક્ષણ દેખાય છે અને તેનું નામ છે ખંજવાળ. જો તમે આખો દિવસ ખંજવાળ આવ્યા કરે છે અને ઘણીવાર તો ગરદનની આ પાછળના ભાગમાં એકદમ ભાગ કાળો પડી ગયો છે અથવા કાળા પટ્ટા તેની પર જોવા મળે છે, તો એ વસ્તુ સ્પષ્ટ સૂચન કરે છે એ વાતનું કે જે તમારું લોહીમાં રહેલી ગંદકી છે તેને કિડની બરાબર સાફ નથી કરી શકતી. મિત્રો, ઘણીવાર 10% કિસ્સાઓ છે તેમાં એવું બને છે કે તમારી કિડની ખરાબ થવા લાગી છે તેની ઓળખ એક ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચાના ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ પ્રકારની ખંજવાળ છે તેનો કોઈ ઈલાજ શક્ય નથી બનતો ત્યારે ડર્મેટોલોજિસ્ટ દ્વારા એક ટેસ્ટ સૂચવવામાં આવે છે કે જેનું નામ છે KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ અને તેના દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે તમારી કિડની છે તે બરાબર રીતે કાર્ય કરી રહી છે કે નહીં. એટલા માટે મિત્રો, જો તમને લોકોને પણ ખંજવાળ કે પછી ત્વચાને લગતી અન્ય ગમે તેવી સમસ્યા હોય અને તેનાથી કોઈ પ્રકારનો છુટકારો નથી જ મળી રહ્યો તો ચોક્કસથી તમારે લોકોએ પણ તમારી કિડની પ્રત્યે પણ સજાગ થઈ જવું જોઈએ અને યોગ્ય તકેદારી લેવાની જરૂર પડે છે. મિત્રો, ત્યારબાદ આગળનું જે લક્ષણ છે કે જે કિડની ખરાબ થવા માટેનું પાયાનું લક્ષણ ગણી શકાય એ છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જી હા મિત્રો, તમને લોકોને કદાચ જાણીને નવાઈ લાગશે પણ કિડની ખરાબ થવાના 40% કિસ્સાઓ પાછળ જવાબદાર હોય છે હાઈ બ્લડ પ્રેશર અને દર 3 માંથી 1 ડાયાબિટીસના દર્દીની કિડની છે તે ખરાબ થઈ જાય છે. આવું એટલા માટે કારણ કે ડાયાબિટીસ જે વ્યક્તિઓને થાય છે તેમનું લોહી છે તેમાં સુગરની માત્રા એટલે કે ખાંડની માત્રા વધે છે અને તેના પરિણામ સ્વરૂપે લોહી છે તે ઘાટું બની જાય છે. હવે આ ઘાટું લોહી કિડનીની સૂક્ષ્મ નલિકાઓમાંથી પસાર થાય છે ત્યારે તેને ડેમેજ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે કિડની છે તે પોતાનું ફંક્શન સારી રીતે નથી કરી શકતી અને તે પણ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. મિત્રો, કિડનીનું મુખ્ય કાર્ય ગંદકીને, શરીરની લોહીમાં રહેલી જે ગંદકી છે તેને બહાર કાઢવાનું છે, તેની સાથે સાથે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું છે. એટલે એમ કહી શકીએ કદાચ કે બ્લડ પ્રેશર છે તે વધવા લાગશે તો તમારી કિડની છે તે ખરાબ થવા લાગી છે, અથવા એમ પણ કહી શકીએ કે તમારી કિડની છે તે ખરાબ થવા લાગી છે તો તમારું બ્લડ પ્રેશર છે તે પણ વધવા લાગશે. એનો સ્પષ્ટ મતલબ અહીં એવો થાય છે કે જો
તમારે લોકોને પણ તમારી કિડનીને બચાવવી છે તો ચોક્કસથી તમારે લોકોએ પણ તમારું બ્લડ પ્રેશર અને તમારી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવી જોઈએ. મિત્રો આમ તો આ બધા એવા લક્ષણો છે કે જે સામાન્ય દેખાય છે, પણ આ લક્ષણો પૈકી 2 કે 2થી વધુ લક્ષણો તમારા શરીરની અંદર જોવા મળે તો ચોક્કસથી તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ અને યોગ્ય તકેદારી આપણે લોકોએ ચોક્કસથી લેવી જ જોઈએ. હવે મિત્રો તમને લોકોને એક એવું રૂટીન જણાવી દઉં, એક એવા પગલાં જણાવી દઉં કે જેને લેવામાં આવશે તો ડાયાબિટીસ જ છે, બ્લડ પ્રેશર છે કે પછી તમને લોકોને કિડનીને લગતી સમસ્યા છે કે પછી માથાના વાળથી પગના નખ સુધીની ગમે તેવી સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો આ માટે સૌથી પહેલાં કિડની માટે સ્પેસિફિક કહેવા જાઉં તો સૌથી પહેલાં તો તમારે લોકોએ આખા દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. હવે તેની સાથે સાથે પ્રિસ્ક્રિપ્શન વિના એટલે કે ડૉક્ટરની સલાહ વિના ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પેઇનકિલર કે એલોપેથીની અન્ય કોઈ પણ દવા છે તેનું સેવન ન કરવું જોઈએ. સાથે સાથે વધારે મસાલાવાળું, તીખું, તમતમતું કે મીઠાવાળી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. અને જો તમારું ક્રિએટિન છે તે વધી રહ્યું છે તો વધારે પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ. મિત્રો તમને જણાવી દઉં કે કિડની છે તે કુદરતે આપેલું એક કુદરતી ફિલ્ટર છે અને તેની તકેદારી રાખવી, તેની કેર કરવી એ ખરેખર આપણી ફરજ બની જાય છે. સાથે સાથે કિડની જ્યારે વધારે ખરાબ થાય છે ત્યારે ડાયાલિસિસ જેવી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે કે જે પ્રમાણમાં વધારે ખર્ચાળ છે અને વધારે પીડાદાયક પણ છે. અને આવું ન થાય એટલા માટે મિત્રો હવે જે રૂટીન સૂચવવાનો છું તેનું પાલન ચોક્કસથી તમારે લોકોએ કરવું જોઈએ. મિત્રો આ માટે સૌથી પહેલાં તો વહેલા સવારે ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ, લગભગ સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે. હવે જ્યારે ઉઠો છો ત્યારે વાસી મોઢે જ મિત્રો તમારે લોકોએ 1, 2, 3 કે 4 ગ્લાસ સુધી જેટલું પીવાય તેટલું પાણી પીવાનું છે. પણ સીધું જ આ પાણી નથી પીવાનું, આ પાણીને થોડું ગરમ કરો અને નવસેકું પાણી પીવાનો તમારે લોકોએ આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો પાણી પી લીધા પછી તમે ખુલ્લા વાતાવરણની અંદર ઘરની આજુબાજુમાં, બગીચામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ થોડી લટાર મારવાનો આગ્રહ રાખો કે જેથી થોડા ફ્રેશ થઈ જાઓ. ત્યાર પછી હવે તમારે લોકોએ યોગા મેટ છે તે લેવાની છે. તે ન હોય તો તેના બદલામાં કોઈ પણ એક ચાદર પાથરી અને તેને આપણે લોકો એવી જગ્યા પસંદ કરવાની છે કે જે ખુલ્લી હોય, કુદરતની વધારે નજીક હોય. એટલે કે તમે તમારા ઘરની બાલ્કની છે, ફળિયું છે, અગાસી છે કે પછી ઘરની આજુબાજુનો કોઈ બગીચો છે ત્યાં તમે બેસી શકો છો. હવે મિત્રો આ જગ્યા પર બેસી અને તમારે લોકોએ સૌથી પહેલાં તો 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 12 થી 15 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. મિત્રો આનાથી ખૂબ જ ઝડપથી તમારી કિડની છે તે સાજી થશે. ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ હશે તો તે ફરીથી પણ રિપેર થવાનું કાર્ય કરશે. આ પ્રાણાયામ ખૂબ જ વધારે તેમાં ઉપયોગી છે. ત્યાર પછી જો તમારું શરીર પણ તમને હા પાડતું હોય અને તમને યોગ્ય લાગે તો ચોક્કસથી અમુક આસનો છે જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, આવા આસનો, પવન મુક્તાસન છે જેવા આસનો તમારે કરવા જોઈએ જે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત શરીરની અનુકૂળતા રહેતી હોય તો 12 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે. ત્યાર પછી તમે અડધાથી પોણા કલાક પછી તમારો રેગ્યુલર રૂટીન જે બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો કરો છો તે કરી શકો છો. હવે સમય આવે છે બપોરનો. મિત્રો બપોરના ભોજનમાં તમારે લોકો ભોજન લો છો તેના પહેલાં 1 થી 2 વાટકી જેટલું કાચું ઋતુ અનુસારનું સલાડ છે તે લેવું જોઈએ. તેમાં તમે કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, આવા કોઈ પણ સલાડ કે જે ઋતુ અનુસારના હોય તેનું સેવન કરવું જોઈએ. હવે ભોજન લેવાનો સમય આવે ત્યારે ભોજનમાં તમે ઘઉંની રોટલી ખાવ છો તો તેના બદલામાં જો શક્ય હોય તો મિલેટ્સ એટલે કે જાડા અનાજ કે જેમાં બાજરો છે, જુવાર છે, રાગી છે, જવ છે કે અન્ય કોઈ પણ પ્રકારના જાડા અનાજ કે જે પહેલાંના સમયમાં આપણા વડીલો ઉપયોગ કરતા હતા તેમાંથી બનેલી રોટલી અથવા રોટલા ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જો ઘઉંની જ રોટલી ખાવ છો તો એક રોટલીને ઘટાડી અને તેના બદલામાં જે શાક ખાવ છો તો તે શાકની માત્રા 1 વાટકીથી વધારી અને 2 વાટકી જેટલી કરી દેવાની છે. સાથે સાથે એકાદ વાટકી જેટલું દહીં પણ ખાઈ શકો છો અને જમ્યા પછી એકાદ ગ્લાસ જેટલી છાશ પીવાનો પણ આગ્રહ રાખો. આ તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદો કરશે. છાશ પી લીધા પછી અડધો કલાક સુધી કાંઈ નથી કરવાનું. અડધા કલાક પછી તમે એકાદ ચમચી ભરેલી કાચી અથવા શેકેલી વરિયાળી છે તેને એકદમ ચાવીને ખાશો તો આનાથી તમારું પાચન છે તે ખૂબ જ વધારે સારું થશે અને શરીરને પણ ફાયદો થશે. ત્યાર પછી મિત્રો આગળનો સમય આવે છે સાંજનો સમય કે જ્યારે મોટા ભાગના લોકોને એવી ટેવ પડી ગઈ છે કે સાંજના સમયે તેઓ ગલ્લાની કે લારીઓ પર મળતો જે કચરો ફૂડ છે તેનો ખાવાનો આગ્રહ રાખે છે અથવા હોટલોમાં મળતો ખોરાક છે તેને ખાવાનો આગ્રહ રાખે છે. એ કાંઈ ન મળે તો છેલ્લે પડીકાઓમાં બંધ જે ખોરાક છે તે પડીકાઓ તોડે છે અને ખાય છે. મિત્રો તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ આ વસ્તુઓ જ આપણા શરીરને અંદરથી ધીમે ધીમે ખૂબ જ ભયંકર રીતે નુકસાન પહોંચાડી રહી છે.
આ વસ્તુઓને ખાવાની સંપૂર્ણપણે બંધ કરો, અવોઇડ કરો. તેના બદલામાં સવારે પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ જે હોય છે તેને સાંજે ખાઈ શકો છો. કદાચ એવો પ્રશ્ન થાય કે ભાઈ આટલો સમય અમારી પાસે ન હોય, તો મિત્રો ઇન્સ્ટન્ટ બની શકે એવી રેસીપી પણ સૂચવું છું અહીં તમને કે તમારે મખાણા લઈ લેવાના છે અને દેશી ગાયનું શુદ્ધ ઘી કે જેને A2 ઘી કહે છે તેમાં આ મખાણાને બરાબર રીતે શેકી લો, તેને રોસ્ટ કરી લો અને આ મખાણાને શેકી લીધા પછી તેના પર આછું સંચળ ભભરાવી લો અને આ સંચળને ભભરાવી દીધા પછી હવે તેને ખાઓ. મિત્રો આની સામે સારામાં સારી ચિપ્સ, સારામાં સારી વેફર છે ને તે પણ ટૂંકી પડી જશે. આ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો. અને ત્યારબાદ મિત્રો એક સૌથી વધારે મહત્વનો અને અગત્યનો નિયમ તમને જણાવી દઉં કે જે આ બધા જ નિયમો પર ભારે પડશે, તે છે સાંજનો ખોરાક ગમે તેમ કરી ને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું છે, છેલ્લું ભોજન દિવસનું. જી હા મિત્રો, તમે લોકોએ આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોયા હશે, તેઓ પણ આવું જ કરે છે. સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને જમી જ લે છે. તેની સાથે સાથે સાંજનું રાત્રિનું જે ભોજન છે તે પ્રમાણમાં હળવું હોવું જોઈએ. તેમાં તમે દાળ ભાત છે, કઢી ખીચડી છે, શાકભાજીનું સૂપ છે, પોહા છે કે અન્ય તમને મનગમતી કોઈ પણ વસ્તુ ખાઓ, પણ શક્ય હોય તો તે પ્રમાણમાં હળવું હોવું જોઈએ. આનો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારો ખોરાક છે તે પેટમાં સાંજે 11 કે 12 વાગ્યા સુધીમાં પચી જ જશે અને ત્યારબાદનો સમય જે તમારા શરીરને મળશે એ હીલિંગ સમય હશે. એટલે કે તમારું શરીર છે તે પોતાની જાતે જ પોતાની જાતને રિપેર કરવા લાગશે. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે શરીર પોતે જ પોતાની બીમારીઓને ધીમે ધીમે દૂર કરવા લાગશે. આવું એટલા માટે કારણ કે મિત્રો સાંજે 7 વાગશે એટલે ધીમે ધીમે તમારી જઠરાગ્નિ છે તે હવે એકદમ પ્રદીપ્ત થયેલી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગશે. એટલે હવે આ સમયે તમારે ભારે ખોરાક ન ખાવો જોઈએ. મોટા ભાગના લોકો આવી ભૂલ કરે છે કે રાત્રિનું ભોજન રાત્રે 9 થી 11 વાગ્યાની વચ્ચે જમે છે અને સાથે સાથે આ ભોજન એકદમ આખા દિવસનું સૌથી ભારે ભોજન કરે છે અને ભોજન કરી લીધા પછી તરત જ સૂઈ જવાનો આગ્રહ રાખે છે. પરિણામે આખી રાત તમારું શરીર છે તે ખોરાકને પચાવવામાં જ લાગે છે અને વહેલી સવારે ઉઠો ત્યારે ઘણીવાર થાકનો પણ અહેસાસ આપણને લોકોને થાય છે. તેનું મુખ્ય કારણ આ જ છે. આ ઉપરાંત મિત્રો તમે પક્ષીઓને પણ જોયા હશે, તે લોકો પણ સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે અને પછી કદાચ જ તેઓ તમે જોયું હશે કે કાંઈ વસ્તુ ખાવાનો આગ્રહ રાખે છે અને એટલા માટે તો તેમને પણ કોઈ બીમારીઓ નથી થતી. આનાથી તમે કુદરતની ઘડિયાળ સાથે મેચ થશો અને તમારા શરીરને પણ સારો એવો ફાયદો છે તે જોવા મળશે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો રાત્રે સૂતા સમયે તમે લોકો શુદ્ધ દેશી ગાયનું દૂધ છે 1 ગ્લાસ જેટલું લઈ અને તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને તેને પી શકો છો. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમને ઊંઘ છે તે ખૂબ જ સારી એવી આવી જશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને લોકોને પણ આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ. સાથે સાથે તમને લોકો પણ આ વિડીયોને અનુરૂપ અથવા તો તમને લોકોને તમારા સ્વાસ્થ્યને અનુરૂપ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પ્રયાસ કરીશું. ઉપરાંત તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા કે કયા જિલ્લા કે કયા રાજ્યમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. અમને લોકોને ખૂબ જ જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.